ભરૂચના સ્ટેશન રોડ પર રોટરી ક્લબ પાછળ આવેલી સચ્ચિદાનંદ વિદ્યાલય રોહિત સમાજની વાડી ખાતે રવિવારે સંત સરોમી રૈદાસ એન્ડ યુગા અવતાર ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા રોહિત સમાજના તેજસ્વી તાલાઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટના પ્રમુખ વલ્લભભાઈ બી રોહિતના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સન્માન સમારંભમાં સામાજિક આગેવાન ધનજી પરમાર, બલદેવ આહિર, રોહિત પટેલ, મહેન્દ્ર વાઘેલા, ભાઈલાલ મકવાણા, નરેન્દ્રસિંહ ગોહિલ, કાંતિભાઈ ગોહિલ સહિત સમાજના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી તેમની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવામાં આવી હતી। આજરોજ સંત શિરોમણી રૈદાસ એન્ડ યુગાવતાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા તથા ભરૂચ જિલ્લા રોહિત સમાજના ઉપક્રમથી આજે અમારી સંસ્થા સચ્ચિદાનંદ વિદ્યાલયમાં તેજસ્વી તાલાઓનો રોહિત સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો, જેમાં અમારા સંસ્થાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા તથા વડોદરા રોહિત સમાજના પ્રમુખ તરીકે પ્રમુખ રોહિત કુમાર પટેલ અને એમની ટીમ પણ અહીંયા ઉપસ્થિત રહી। સાથે અમારા દિનેશભાઈ અડવાણી, જેઓ અમારી સંસ્થામાં વારંવાર સચ્ચિદાનંદ વિદ્યાલયની અંદર યોગદાન આપે છે, બાળકોને પુસ્તક અને નોટબુકોનું વિતરણ કરે છે, એવા દિનેશભાઈ અડવાણી પણ ઉપસ્થિત રહ્યા। અને અમારા ખાસ સંસ્થાના સ્થાપક પ્રમુખ એવા છગનભાઈ ગોરીગદબા સાહેબના ધર્મપત્ની મંજુલા કાકી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા। તમામનો આ તકે આભાર માનીએ છીએ અને બધાને બિરદાવીએ છીએ। સમાજની અંદર આવા પ્રસંગો અને પ્રોગ્રામો થતા રહે અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને શિક્ષણનું સ્તર ઊંચું વધે એવી સમાજ તરફથી અમે અમારા રોહિત સમાજ તરફથી અપેક્ષા રાખીએ છીએ। જય ભીમ, જય હિન્દ, જય ભારત।